હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોત ટોપિકને જોઈ રહ્યા છે. લાસ્ટ સેશનમાં આપણે બ્રાહ્મણ સાહિત્યની અંદર વેદ વિશેની ચર્ચા કરી ગયા હતા અને એમાં વેદની અંદર ઋગ્વેદ અને સામવેદની ચર્ચા કરી ગયા હતા. આઈ હોપ તમે લોકોએ વિડીયો જોઈ લીધો હશે. આપણે રોજ સાંજે 6:30 વાગે તમારી માટે સેશન્સ આવે છે. હિસ્ટ્રી, બંધારણ અને સાંસ્કૃતિક વારસો અને અન્ય સબ્જેક્ટને પણ આપણે એની અંદર સાંકળીશું. અત્યારે હાલ બે સબ્જેક્ટ પેરેલલી ચાલી રહ્યા છે, બંધારણ અને ઇતિહાસ. બરાબર, ભગવાનના દર્શન કરી લઈએ. બરાબર, ફટાફટથી જય શ્રી શ્યામ, જય નકર પ્રસન્ન નકર વરદેવ. મારું નામ હર્ષલ જૈન અને આટલા વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ મને મારા રિસ્પેક્ટિવ સબ્જેક્ટની અંદર અને આટલી એક્ઝામિનેશન ક્લિયર કરવાનો મારો બહોળો અનુભવ છે. સરળ પાઠશાળા એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, કારણ કે તમને ફ્રી ટેસ્ટ, પેઇડ ટેસ્ટ, ફ્રી મોક ટેસ્ટ, ફ્રી ટેસ્ટ, પેઇડ ટેસ્ટ, ફ્રી પીડીએફ બધું જ મળી રહેશે. તમે લાભ લો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. ટેલિગ્રામ ચેનલમાં જોડાવાની. ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની. તમને લાઈવ તમારા ડાઉટ સોર્ટ આઉટ કરાવીશું ફ્રી ઓફ કોસ્ટ, કોઈ ચાર્જ નહીં. અને અમારી એપ્લિકેશનને ડાઉનલોડ કરો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, જ્યાંથી તમે લાઈવ વિડીયો જોવો છો ને ત્યાં પણ છે અને એના ડિસ્ક્રિપ્શનમાં પણ છે, કોમેન્ટ બોક્સમાં પણ છે. યુટ્યુબ ઉપર સાંજે 6:30 વાગે ભાઈ ડેઈલી મોક ટેસ્ટ કે થિયરી આવશે તો તમારે તૈયાર થઈ જવાનું છે. રાઈટ, આ બંધારણનો સિમ્બોલ છે પણ વાંધો નહીં, ઠીક છે. આપણે અત્યારે ઇતિહાસની વાત કરી રહ્યા છે. બરાબર, ચલો કોઈ વાંધો નહીં. જઈએ છીએ આપણે. લાસ્ટમાં આપણે સામવેદની કંઈક ચર્ચા કરી ગયા હતા અને હવે આપણે ભાઈ યજુર્વેદની વાત કરવી છે. ઓકે, તો ચલો ભાઈ યજુર્વેદની વાત કરી લઈએ આપણે. ઓકે, યજુર્વેદ તમારી સામે છે. યજુષ વત્તા વેદ, ધેટ ઇઝ યજ્ઞની રીતોનો ઉલ્લેખ. ધેટ ઇઝ યજુર્વેદ. યજુર્વેદ સૂત્રોનો વેદ, કર્મકાંડીય વેદ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, સૂત્રોનો વેદ કે કર્મકાંડીય વેદ. ભારતનું પ્રથમ ગદ્ય પુસ્તક, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વિરમહિતી સર્વપ્રથમ રાજસૂય અને વાજપેયી યજ્ઞ વિશેની ઇન્ફોર્મેશન મળે છે. બરાબર, સૌથી પહેલા રાજસૂય અને વાજપેયી યજ્ઞ વિશેની માહિતી આપણને આ વેદમાંથી મળે છે. કર્મકાંડ પ્રધાન છે આપણો આ વેદ. વેદની ઋચાઓના ઉચ્ચારણ કરવાવાળા ઋષિને કહેવાય છે અધ્વર્યુ. યજુર્વેદ, અધ્વર્યુ, યજુર્વેદ એકમાત્ર એવો વેદ છે કે જે ગદ્ય અને પદ્ય બંનેમાં લખાયેલો છે. બે ભાગ છે, કૃષ્ણ યજુર્વેદ, શુક્લ યજુર્વેદ. ઓકે, તો આ તમને યજુર્વેદ વિશે ઇન્ફોર્મેશન આપી કાઢી. અથર્વવેદ વિશેની વાત કરીએ તો ભાઈ અથર્વવેદનો અર્થ થાય છે રોજિંદા જીવનમાં ઉપયોગી જ્ઞાન. મૂળ નામ હતું આનું બ્રહ્મવેદ. કાળો વેદ પણ કહેવામાં આવે છે આને. પ્રથમ દ્રષ્ટા હતા અથર્વ ઋષિ, બીજા દ્રષ્ટા હતા આંગિરસ ઋષિ, માટે આ વેદને અથર્વ આંગિરસ વેદ પણ કહેવાય છે. ગમે તે વસ્તુ હોય એનું કંઈક કારણ હોય તો જ નામથી બોલાવે, એટલે ધ્યાનમાં રાખવાનું. આ વેદમાં રોગ, નિદાન, તંત્ર મંત્ર, જાદુટોણા, ખાલી આપણને આટલી વસ્તુ છે તે જણાવવામાં આવતી હોય છે, પણ એકચ્યુઅલમાં એના સારા પાસા પણ છે. બરાબર, રોગ નિદાનની પણ એમાં વાતો છે. આશીર્વાદ, સ્તુતિ, પ્રાયશ્ચિત, ઔષધિ, સંશોધન, લગ્ન, પ્રેમ, રાજ્યકર્મ વગેરે વિષયથી સંબંધિત મંત્રો પણ છે. અને સામાન્ય માણસના વિચાર, વિશ્વાસ, અંધવિશ્વાસનું પણ વર્ણન મળે આપણને. ભાઈ આ વેદની ઋચાઓના ઉચ્ચારણ કરવાના ઋષિને કહેવાય છે બ્રાહ્મણ, કારણ કે વેદ એનું નામ છે બ્રહ્મવેદ. તો એકચ્યુઅલમાં ભાઈ જે ઋષિ છે એને આપણે કહીશું બ્રાહ્મણ, જે એના મંત્રોનું ઉચ્ચારણ કરશે એને. ઓકે, તો અથર્વવેદ તમને ક્લિયર છે. હવે બ્રાહ્મણ ગ્રંથની વાત કરીએ તો ભાઈ 4 વેદની વિવેચનાત્મક ટિપ્પણી તરીકે લખાયેલા ગ્રંથોને બ્રાહ્મણ ગ્રંથ કહેવાય. બરાબર, યજ્ઞ અને કર્મકાંડમાં વિધિ વિધાનો અને તેના કારણે વ્યવસ્થિત સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથની રચના. તેવું જો બધા ભાઈ સંસ્કૃત પ્રકાંડ પંડિત ના હોય. બરાબર, સંસ્કૃત પ્રકાંડ પંડિત બધા ના હોય તો ભાઈ એને સમજવા માટે કંઈક તો રસ્તો જોઈએ ને. તો ભાઈ વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથ લખવામાં આવે કે લોકો સમજી શકે એને. રાઈટ, બ્રાહ્મણ ગ્રંથ જે છે એ ગદ્યમાં લખવામાં આવ્યો. ઐતરીય બ્રાહ્મણ ગ્રંથમાં રાજ્યાભિષેકના નિયમો છે. સતપથ બ્રાહ્મણ ગ્રંથમાં સ્ત્રીને પુરુષની અર્ધાંગિની કહેવામાં આવી છે. રાઈટ, તો આ બધા બ્રાહ્મણ ગ્રંથની વાત છે. હવે બ્રાહ્મણ ગ્રંથ અને ઉપવેદ જોઈ લઈએ આપણે. તો ઋગ્વેદનો બ્રાહ્મણ ગ્રંથ છે ઐતરીય કૌશિતકી. ઋગ્વેદનો ઉપવેદ આયુર્વેદ. ઉપવેદના પ્રશ્નો પરીક્ષામાં બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને જોડકામાં પૂછી શકે અને સિંગલ પૂછી શકે. યજુર્વેદ, સતપથ, તૈત્તિરીય. ધનુર્વેદ એનો ઉપવેદ છે. બરાબર, પછી સામવેદ છે, પંચવિશ, તાંડ્ય, જૈમિની. ગંધર્વ વેદ છે તેનો ઉપવેદ છે. બરાબર, સામવેદનો. પછી અથર્વવેદ છે એનું ગોપથ. એકમાત્ર બ્રાહ્મણ ગ્રંથ જો કોઈ હોય ભાઈ તો એ ગોપથ છે, એકમાત્ર બ્રાહ્મણ ગ્રંથ. અને એનો ઉપવેદ છે શિલ્પવેદ. બધાના તમારે ધ્યાનમાં રાખવાના છે. આરુ,
બરાબર. ઉપવેદ માટે આરુ, યજુધનુ, યજુધનુ. જુઓ અહીંયા રીમ્સ બેસે છે. સામ, સામ, ગાવું, ગાવું, સામ ગંધ, સામ ગંધ, સુગંધ ઉપરથી સામ ગંધ યાદ રાખવાનું. અને અશિલ્પ, અથર્વ અને શિલ્પ બે નામ ભેગા યાદ રાખી લેવાનું. તમારે આ ઉપવેદ પાકા થઈ જાય. અને ખાસ એકમાત્ર બ્રાહ્મણ ગ્રંથ હોય એવો વેદ છે તે ભાઈ અથર્વવેદ છે. બરાબર. એકમાત્ર જેને બ્રાહ્મણ ગ્રંથ હોય તેવો કયો વેદ ભાઈ? અથર્વવેદ છે. ધેટ ઇઝ ફાઇન. ઓકે. આગળ વાત કરીએ છીએ નેક્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂમાં. અરણ્યક. અરણ્ય એટલે જંગલ. જંગલમાં જઈને ચિંતન કરવા યોગ્ય મનાયેલ ગ્રંથોને અરણ્યક કહેવાય. બરાબર. બ્રાહ્મણ ગ્રંથોનો અંત ભાગ એટલે અરણ્યક, જેમાં દાર્શનિક અને રહસ્યાત્મક વિષયોનું વર્ણન જોવા મળે છે. આપણે અરણ્યકની વાત કરીએ. ઉપનિષદ. નજીક બેસવું, ગુરુ પાસે નિષ્ઠાપૂર્વક બેસી ગૂઢ વિદ્યા પ્રાપ્ત કરાવનાર ગ્રંથોને ઉપનિષદ કહેવાય. તમે જોઈ શકો છો અહીંયા. વૈદિક સાહિત્યનો છેલ્લો ભાગ હોવાથી આને વેદાંત પણ કહેવાય. એટલે ઉપનિષદને ભાઈ વેદાંત કહો તો કોઈ તકલીફ નથી. ઉપનિષદની કુલ સંખ્યા 108 છે, જેમાંથી 12 મુખ્ય ઉપનિષદ છે. નાનું ઉપનિષદ છે તે ભાઈ એ માંડુક્ય ઉપનિષદ, ને મોટું ઉપનિષદ જે છે એ બૃહદારણ્યક ઉપનિષદ છે. નાના મોટાના નામ પૂછાય છે, કેટલા ઉપનિષદ છે એ પૂછાય છે, કેટલા મુખ્ય ઉપનિષદ છે એ પૂછાય છે. બરાબર. અને વેદાંત કોને કહેવાય એ પૂછાય છે. બરાબર છે. તમારે ધ્યાનમાં રાખવાનું, બધી જ વસ્તુ મેં તમને અહીંયા જણાવી કાઢી. હવે કોઈ ઉપનિષદમાંથી શું મળ્યું જોઈ લઈએ. મુંડકો ઉપનિષદમાંથી ભાઈ સત્યમેવ જયતે જે ટેગ લેવામાં આવ્યું, સત્યનો જય થાય તે મળ્યું. અહિંસા પરમો ધર્મ અને યમ નચિકેતા સંવાદનું વર્ણન છે કઠોપનિષદમાં મળે છે. લોકપાલનું ધ્યેય વાક્ય ઈશોપનિષદમાંથી મળે છે. દેવકી પુત્ર કૃષ્ણનો ઉલ્લેખ છાંદોગ્ય ઉપનિષદમાંથી મળે છે. રાઈટ. તો આ ઉપનિષદના થોડા ઘણા પોઈન્ટ ઓફ વ્યૂ છે. એમ તો ઘણી બધી વસ્તુ ઉપનિષદમાંથી મળે છે, પણ બધી તારાવી કાઠી છે. અહીંયા બધું યાદ પણ નહીં રહે. તો જે મેઇન છે તમને અહીંયા કહી દીધા. વેદાંત. વેદાંત ટોટલ 6 છે ભાઈ અહીંયા. વ્યાકરણ, શિક્ષા, નિરુક્ત, જ્યોતિષ, કલ્પ, છંદ. બરાબર. તો આ તમને જોડકામાં ખાસ પૂછી શકે એવો પ્રશ્ન છે, કારણ કે વિદ્યાર્થી આને બહુ ધ્યાનથી જોતા નથી, ધ્યાન નથી કરતા. વ્યાકરણ વેદનું મુખ છે. વ્યાકરણ ભાષા સંબંધિત શુદ્ધતાના નિયમો. શિક્ષા વેદનું નાક છે. વૈદિક સ્વરના શુદ્ધ ઉચ્ચારણ માટે રચના. નિરુક્ત વેદના કાન છે. વૈદિક શબ્દોની સંખ્યા. જ્યોતિષ વેદની આંખ, ગ્રહ નક્ષત્રોનો અભ્યાસ. કલ્પ વેદના હાથ, યજ્ઞ વ્યવસ્થાન, ગૃહસ્થાશ્રમ. છંદ વેદના પગ છે. વૈદિક અને લૌકિક છંદોની વ્યાખ્યા. રાઈટ. તો તમારે હવે આને થોડીક ટ્રીકથી યાદ રાખો. ભાઈ મુખમાંથી જ વ્યાકરણ બોલાય. બરાબર. અને આંખમાંથી જ્યોતિષી થાય, આંખથી જ. રાઈટ. નાક શિક્ષાનું નાક છે, એટલે કે વેદનું. કાન છે નિરુક્ત, કાન ન ઉપરથી નિરુક્ત લઈ લો. હાથ કલ્પ હાથ, અને છંદ પગ, પગ છંદ, હાથ કલ્પ. તે રીતે તમે અહીંયા ધ્યાનમાં રાખી શકો વેદાંગને. કલ્પ સૂત્ર જે છે આપણે એનાથી નેક્સ્ટ ક્લાસમાં ચર્ચા કરીશું. બરાબર. ટોટલ જે સૂત્રો છે 4, તેને આપણે નેક્સ્ટ ક્લાસમાં ચર્ચા કરીશું. આઈ હોપ તમને બધા મિત્રોને ક્લિયર હશે એવી આશા રાખું છું. ઉપનિષદ, અરણ્યક, બ્રાહ્મણ ગ્રંથ, ઉપવેદ અને અથર્વવેદ અને સામ યજુર્વેદ, આટલો ટોપિક મેં તમને અત્યારે કરાવડાવ્યું. ખાસ દરેક વિદ્યાર્થી મિત્રોએ આ બધા ટોપિકને તૈયાર કરવાના છે. ખાસ રિવિઝન કરતા રહેવાનું છે. આ જેટલા પણ સેશન ચલાવું છું રોજ સાંજે 6:30 વાગે આપણે ડેઈલી લાઈવ પ્રીમિયર કરીએ છીએ. તમારે તો માત્ર ભાઈ 10 થી 15 મિનિટ આપવાની છે દિવસની, પણ 10-15 મિનિટ તમને બહુ ફ્રૂટફુલ થાય એની હું ખાતરી આપી શકું છું. પણ તમે આપો તો ખરા. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ. ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરો, સરળ પાઠશાળા ડાઉનલોડ કરો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય શ્રી શ્યામ, ખાટુ શ્યામ બાબાની જય હો. Thank you for watching this video. Subscribe, share and like.